આ રુદાન બર્થડે માં કલકત્તા થી આવ્યા છે. બોલો તો કાક બોલો તો. આ હિન્દી બોલે છે. कुछ बोलिए ना. શર્મા રહીએ. બોલવાથી શર્માવશો નહીં શર્માવાનું. જો આ અમારું રસોડું હતું જો કેટલું મોટું છે. અને અહીંયા છે ને અહીંયા એક રૂમ આવે. આ મારી જેઠાણીની રૂમ હતી. પછી એક અહીંયા રૂમ આવે અને અહીંયા છે ને ઓસરી છે જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો તમને કદાચ આઈડિયા આવી ગયો છે. આજ આપણે બર્થડેમાં જવાનું છે. અને બર્થડેમાં તો છે ને અમારા જગાભાઈના છોકરાનો બર્થડે છે, મારા જેઠના છોકરાનો. તો કાર્ડ આપ્યું છે. બોલો લ્યો, વોટ્સઅપમાં કાર્ડ મોકલ્યું છે એણે. બર્થડેનું કાર્ડ મોકલ્યું. બોલો હવે જગાભાઈને મારે કહેવું પડશે કે બાકી રહી ગયું હતું. આ હવે બર્થડેના કાર્ડ છપાવવા મળ્યા એટલે એને પ્રિન્ટ કરાવ્યું છે. બધાને વોટ્સઅપમાં મોકલ્યું હોય તો કાર્ડ મોકલ્યું છે ને એટલે એમાં એવું છે કે નાસ્તાનું કદાચ રાખેલું છે. તો આપણે તો છે ને અગાઉ વહી જવાનું છે. મારા જેઠના છોકરાનો બર્થડે છે એટલે આપણે સ્પેશિયલ અગાઉ જવું પડે કે નહીં એમ. કાર્ડ એને આપ્યું, બધાને વોટ્સઅપમાં મોકલતા હશે. તો હું જોઈન્ટમાંથી રાજ જોઈન્ટમાં હતા એટલે અમને વોટ્સઅપમાં આવી ગયું. બાકી કાર્ડ ન આવ્યું હોત ને તોય અમે વગર આમંત્રણે વહી જવાના હતા. ઘરના હોય એને કાર્ડ દેવાની જરૂર ન પડે ને. તો હાલો આપણે આજ બર્થડેમાં જવાનું છે. તો જીનુને જો લઈને આવીશું. તો રેડી થઈ જવી પહેલાં. હાલો વિચારું છું માથું ધોઈ નાખું કે શું કરું એમ થાય. 4:30 થયા, ટાઈટ વળી જાય હમણાં, પછી મોડું થાય. મારે થોડાક વાસણ ધોવા છે હજી. જ્યાં હોય ને મને આ લેરિયું દેખાય આ પહેરવાનું છે. બર્થડે નોર્મલ છે એટલે આ નોર્મલ કપડાં હાલશે. ફેમિલી જો મસ્ત રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે બર્થડેમાં. તો બર્થડેમાં જવું છે તો કાંઈક ગિફ્ટ તો પહેલાં લેવી પડશે ને. ખાલી હાથે તો કેમ જઈશું. અમારા જીનુનો બર્થડે હતો ને તો મારા જેઠાણી જીનલ માટે કપડાં લાવ્યા હતા. તો જીનુ આપણે શું લેવું છે? આપણે રુદ્ર બેગ. જીનુ મને એમ કહે છે કે મમ્મી એ સ્કૂલ જવા મળ્યો છે ને તો એના માટે તું બેગ લઈ લે કે એને કામ લાગે. અમારી બેનનું કેવું એવું છે. તો મેં કીધું હાલ તાર પપ્પાને ફોન કરી પૂછી લઉં કે બેગ લેવું કે કપડાં લેવા, શું લેવા. પછી પૂછીને પછી અહીંથી જાવી અને કપડાં લેતા જવી. એ રીતનું કાંઈક કરીએ. ફેમિલી ઘરેથી નીકળી ગયા અને ક્યારના છે ને અમે આવી ગયા. પણ અમારી બેન છે ને અમે પહેલાં જ્યાં રહેતા ને એ શેરી આડી આવતી હતી. તો જીનું કહે કે મમ્મી મને ત્યાં લઈ જાને. અમે પહેલાં અહીંયા ઉપર રહેતા. આ ઉપરનું મકાન છે. અહીંયા આ ઉપર જે મકાન છે ને આમાં બહુ બધી અમારી યાદી છે. અત્યારે નહીં ખબર કોઈ રહેતું હશે પણ આ ઉપર રહેતા. અને આ છે ને આ અમારી જીનુની બેનપણી છે, દિત્યા નામ છે આનું. અમારી જીનું આને મોટી થઈ જો કા. આને આમ બહુ રમાડતા, અમારા ઘરે રમવા આવતી. અત્યારે ઓળખે તું આને? આને ઓળખે? હે કોણ છે? આ કોણ છે? કોણ છે? નથી બોલતી જો. પણ અહીંયા છે ને આ શેરી છે અમારી જો. પેલા અહીંયા રહેતા કે આ દરવાજો છે, અહીંથી ઉપર જવાનું. આને ઉપર જવું બસ. હવે અહીં સુધી તો લાવી હું તને જોઈ જો. હાલ કદાચ કોઈ ઉપર હશે, ઉપર રહી છે એવું છે. જો કપડાં ફૂંકાય છે ઉપર. હિસકો જો આ જીનું ઘણી રીલ બનાવી. કાંઈ જીનું હિસકો ખાવો છે એને? હે જો હિસકામ બી ગઈ જીનલ. તો ફેમિલી આ છે ને અમારા જીનુનો ફેવરેટ હોલ છે. અહીંયા એની બહુ બધી યાદી છે. અહીંયા એ મને પરાણે પકડીને લાવી છે જો. જો આ હોલ હતો અને અહીંયા છે ને જો આ અમારું રસોડું હતું જો કેટલું મોટું છે. અને અહીંયા છે ને અહીંયા એક રૂમ આવે. આ મારી જેઠાણીની રૂમ હતી. પછી એક અહીંયા રૂમ આવે અને અહીંયા છે ને ઓસરી છે જો. આ મોટી બધી ઓસરી હતી એલ આકારની ને અહીંયા લાસ્ટમાં મારી રૂમ રહેતી જો. અમારી બેનની યાદી છે બહુ બધી. કાં જીનું? જીનું અહીંયા મોટી થઈ ને એટલે એની યાદી છે મને પકડીને લાવી. મેં કીધું હાલ હું તને થોડીક વાર લઈ જાઉં ત્યાં જો. જો હવે કપડાં લેવાનો વારો અત્યારે આવ્યો છે. કપડાં મેં પસંદ કરી લીધા છે. હાલો તમને નીલમના ઘેરે જઈને બતાવું ત્યાં ખોલું. હવે બહાર અંધારું થઈ ગયું છે. હું છે ને એમ માર્કેટમાં આટા મારતી હતી ને કેમ કે કાલે ટિફિન કરવાનું હોય, શાક લેવાનું હતું. તો માર્કેટમાં મને છે ને આ મળી ગયા જે અમારા બહુ વિડિયા જોવે છે. તો પરાયણે છે ને અહીં બહાર જ માર્કેટ છે. તો પરાયણે મને કે મારું ઘર અહીંયા જ છે માર્કેટમાં. તે હા આવ્યા વગર નહીં હાલે કે તો પરાયણે મને લાવ્યા. બોલો ઘરે લાવ્યા ને આમ જોઈ એને જીનુને ખાવાનું આપી દીધું છે. જો અમારી બેન ખાય છે. કા મજા આવે અમારા વિડીયો જોવાની? મજા આવે હો. હા જોઈ પછી શાંતિ થાય.
તે નો સૂટ કે મને ઘરે લાવ્યા બોલો તે મેં કીધું કાંઈ નહીં હાલો હું કહું 2 મિનિટ બેસું તો શું થઈ જાય 2 મિનિટમાં મારે કાંઈ મોડું થઈ જશે નહીં હું કહું હાલો ફેમિલી સીધા જમવા 7:30 થઈ ગયા છે અને અહીંયા મારી પ્યારી જેઠાણીએ મસ્ત રોટલી શાક બનાવી નાખ્યું છે જો ખાવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે પછી બર્થડેની થોડીક તૈયારી કરવાની છે જોકે ઓલરેડી કરી નાખી છે જગાભાઈએ અને આ લોકો આવી ગયા છે તમને જગાભાઈએ કાર્ડ આપ્યું હતું ને બર્થડેનું કાર્ડ આપ્યું હતું ને જો હવે છે ને જગાભાઈએ નિયમ કાઢ્યો છે નવો બર્થડેના કાર્ડ શરૂ કરી દીધા બોલો એક આ જોવાનું બાકી રહી ગયું બર્થડેના કાર્ડ છપાવવા મળ્યા અહીંયા છે ને જમીન પછી નીલમ ને એ અહીંયા જો રેડી કરે છે બર્થડેનું અને અમારા બર્થડે બોય છે હેપી બર્થડે રુદ્ર તાર થેન્ક યુ કહેવાનું થેન્ક યુ આંટી એમ કે હા જય નીલમને તૈયાર કરે છે બધું અને એ મમ્મી જો અહીંયા વાસણ ધોવે છે અને હું છે ને એ પ્લેટફોર્મ સાફ કરું છું સાફ કરવું પડે ને જો થઈ ગઈ છે હાલો બર્થડેની તૈયારી ઊંઝા રેડી થાય છે ની એન્ટ્રી થઈ ગઈ બર્થડેમાં આમ જોવો રાજ આવી ગયા કામેથી ને એ ઘેવર લાવ્યા છે શું કહેવાય રાજાને હા પણ મને ભાવે નહીં આ મધનો પૂડો છે નીલમ ખાય છે કા હા મીઠો લાગે મીઠાઈ છે આ ઘેવર મીઠાઈ જો હા ઘી જો સમકે ને જો રુદ્રની કેક તૈયાર છે 5 વર્ષનો કમ્પ્લીટ થઈ ગયો છે જો 5 વર્ષ કમ્પ્લીટ રુદુભાઈ જો કેક કાપી છે અને ઉતાવળ થઈશ જો આ બધા બર્થડે માં આવ્યા છે જો ભાવુને છે ને ભાવુ રામભાઈ બે આવી ગયા છે કેક કાપવા જોવા છોકરા વારો ના આવવા દેતા રુદ્રને બધા કેક ખવડાવે છે જો નાના છોકરા આવી ગયા છે ઘણા બધા કેક ખાવા માટે આટલા બધા લોકો આવેલા છે ને આ બધા હે તો એમાં આ બે ભાભી છે ને શરમાય છે કેક ખવડાવવાથી શરમાવશો નહીં શરમાવાનું ખવડાવી જો કેક ખવડાવવાથી નો શરમાવાય જો આવી ગયા શરમાવાય હે નો શરમાવાય આય શરમાય છે આય નો આવ્યા જો આ લોકો બહુ આગેથી આવ્યા છે બર્થડે માં કા ગામડીથી આવ્યા ને તમે આ બહુ આ ક્યાં ઉના સાઈડ ના છે ઉના સાઈડ ના હા ત્યાંથી ઠેઠથી આવ્યા બોલો સ્પેશિયલ બર્થડે માં આ રુદન બર્થડે માં કલકત્તા થી આવ્યા છે બોલો તો કાક બોલો તો આ હિન્દી બોલે છે કુછ બોલીએ ના શર્મા રહીએ બોલવાથી શરમાવશો નહીં શરમાવવાનું તારા સમોસા દેવ વિડીયો ઉતારે ને હું ઉતારું છું કેક ખાવેલી છે અહીંયા જો કપૂરે આવ્યો છે સમોસા ખાવા પુરાભાઈ આવ્યા છે બર્થડે માં રાજ આવ્યા છે કા સમોસા ખાવશો કે વેસો છો તારા ફેમિલી ને કે ખાવા આવે આપે છે બધાને અને આ બે છે ને હપીને બે કેક ખાય છે દેતા નથી મને બોલો રવિ હાવ આવું કરવાનું છે આપને રવિ જો દેવ આમ જો બર્થડે પૂરો થઈ ગયો ને અહીંયા છોકરા જોવો તો રમી ફૂલડામાં આમ જો ફેમિલી બર્થડે પૂરો થઈ ગયો હાંસ પડી ગઈ ને બધાને છેલ્લે અમે હાંસ પડી ગઈ હું હાંસી પડી ગઈ ને 11 વાગી ગયા હા એમ બોલવાનું હતું તો ભૂલાઈ ગયું સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો અહીંયા પૂરો કરી દેવી ઘરે જઈને હુઈ જાવી બધા કોટ લઈને આવ્યા છે અને હું રવિ બે સ્વેટર વગેરે આવ્યા છે ટાઈટના હવા મારી એમ કહી દો ને હવા મારી હતી બસ જો હવા કોટમાં સ્વેટર એવા આવી જશે ને કે એમાં હાલો કા પણ અમે લાવ્યા નહીં એકચ્યુઅલી સમોસા ખાવામાં ભૂલી ગયા ભૂલી ગયા સમોસા છોડા ચલો